નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 950 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ શ્રી બ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આ જ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ, અંગ્રેજી તથા ગુજરાતી ગ્રામર સરળતાથી સમજી શકાય તે માટેના પ્રોજેક્ટ, વિશાળ ચંદ્રયાન તેમજ રોબોટ સહિત વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. આ જ્ઞાન કળશ પ્રદર્શનમાં શાળાના 950 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા. आज आनंद आज उच्चरंग आज नयन माने सखी हमारे आंगणे कंचन वर्षिया में। जय श्री कृष्ण। आज देवका विद्यापीठ ब्रज भागीरथी चेरिटेबल ट्रस्ट देवका विद्यापीठ में आज ज्ञान कलश प्रदर्शन आयोजन करवामां आव्युं छे के जेमां अमारी शाळाना 950 विद्यार्थीओए भाग लईने 200 थी पण वधारे प्रोजेक्ट बनाव्या छे, जेमां विज्ञानने लगता विविध मॉडेल्स, गणित साथे गम्मत, कला, भाषाने लगता क्लास अने अंधश्रद्धा निवारण विषे घणुं બધું તમને જણાવવામાં આવ્યું છે. અહીંયા ખૂબ જ મજા આવે છે. તેમજ અહીંયા મેઇન હેતુ આ જ્ઞાન કળશ આયોજન કરવાનો એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી નવી ફક્ત સાયન્સ જ નહીં પણ બીજી બધી નવી નવી કલા, ભાષા જેવી શક્તિઓ ખીલે અને અંધશ્રદ્ધા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંધશ્રદ્ધાના નામે આપણને ડરાવતા હોય છે, પણ તેના પાછળનું મેઇન રહસ્ય વિજ્ઞાન જ હોય છે, જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે. આ પ્રસંગે ડુંગર પીએસઆઈ R.H. રતન તેમજ વિવિધ શાળાના આચાર્ય, ગ્રામજનો, વિદ્યાર્થીના વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારી શાળા દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાન કળશ પ્રદર્શન 2024-25 ચાલી રહ્યું છે. આવું પ્રદર્શન અમે દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે અમારી શાળામાં સાયન્સની 200+ કૃતિ થઈ છે અને દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. તમે શું કૃતિ રચી? અમે વાઇન્ડ પાવર જનરેટર. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.